નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. જીસીઆરટી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો ભાગ 2માં ઉત્તર ભારતના રાજ્યોમાં આવતા MCQ પ્રશ્નો તથા એક વાક્યમાં જવાબવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે તથા ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. ભાગ 1માં આપણે ઉત્તર ભારતના અડધા ભાગની ચર્ચા કરી હતી. હવે ભાગ 2માં આપણે ઉત્તર ભારતનો અડધો ભાગ જે બાકી હતો એની ચર્ચા કરીશું. પ્રશ્ન 1, પાટગઢ એટલે હાલનું કયું શહેર? જવાબ લખપત. પ્રશ્ન 2, ભદ્રાવતી એટલે હાલનો કયો પ્રદેશ? જવાબ કચ્છ. પ્રશ્ન 3, કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? જવાબ સોલંકી વંશના. પ્રશ્ન 4, કયા વંશના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું? જવાબ આવશે સોલંકી વંશના શાસનમાં. પ્રશ્ન 5, જૂનાગઢના શાસક રાખેંગારની દીકરીનું નામ જણાવો. જવાબ આવશે રાણી ઉદયમતી. પ્રશ્ન 6, રાણી ઉદયમતીના લગ્ન કયા શાસક સાથે થયેલા? જવાબ આવશે ભીમદેવ પ્રથમ સાથે. પ્રશ્ન 7, મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે કયા વંશના શાસકો હતા? જવાબ સોલંકી વંશના. પ્રશ્ન 8, રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ આવશે રાણી ઉદયમતીએ. પ્રશ્ન 9, રાણીની વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે પાટણમાં. પ્રશ્ન 10, રાણી ઉદયમતીએ રાણીની વાવ ક્યાં બંધાવી? જવાબ આવશે પાટણમાં. પ્રશ્ન 11, રાણી ઉદયમતીએ બંધાવેલ વાવ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે રાણીની વાવ. પ્રશ્ન 12, રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે? જવાબ આવશે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું. પ્રશ્ન 13, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કઈ વાવને મળેલ છે? જવાબ આવશે રાણીની વાવને. પ્રશ્ન 14, સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો. જવાબ આવશે મિનળ દેવી. પ્રશ્ન 15, સોલંકી વંશના આદર્શ રાજમાતાનું નામ જણાવો. જવાબ આવશે મિનળ દેવી. પ્રશ્ન 16, ધોળકામાં મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબ આવશે રાજા સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 17, કલિકાલ સર્વજ્ઞ કયા વિદ્વાનને કહેવામાં આવે છે? જવાબ આવશે હેમચંદ્રાચાર્યજી. પ્રશ્ન 18, સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોણે કરી? જવાબ આવશે હેમચંદ્રાચાર્યજીએ. પ્રશ્ન 19, હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોણે કરાવી? જવાબ આવશે રાજા સિદ્ધરાજ જયસિંહે. પ્રશ્ન 20, સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની શોભાયાત્રા કયા પ્રાણી પર કરવામાં આવી? જવાબ હાથી. પ્રશ્ન 21, સોલંકી વંશના શાસનકાળ દરમિયાન કયા રાજાએ જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો? જવાબ આવશે રાજા કુમારપાળ. પ્રશ્ન 22, કુમારપાળ ચરિત્ર ગ્રંથ કોણે લખ્યો હતો? જવાબ આવશે હેમચંદ્રાચાર્યજીએ. પ્રશ્ન 23, કુમારપાળ બાદ પાટણની ગાદીએ કોણ આવ્યો હતો? જવાબ આવશે અજયપાળ.
પ્રશ્ન 24 અજય પાળના પુત્રનું નામ જણાવો. જવાબ આવશે મૂળરાજ બીજો. પ્રશ્ન 25 શહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું હતું? જવાબ આવશે ઈસવીસન 1178ની આસપાસ. પ્રશ્ન 26 વાઘેલાઓ કોના વફાદાર સરદાર હતા? જવાબ આવશે સોલંકીઓના. સોલંકીઓએ અરુણરાજને કયું ગામ આપ્યું હતું? જવાબ આવશે વ્યાઘ્રપલ્લી અથવા વાઘેલા. 28 વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા? જવાબ આવશે ચોલુક્ય જાતિના. પ્રશ્ન 29 વીરધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે શાસકો કયા વંશના હતા? જવાબ આવશે વાઘેલા વંશના. પ્રશ્ન 30 કોના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? જવાબ આવશે વીરધવલના શાસનકાળમાં. પ્રશ્ન 31 કયા મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું? જવાબ આવશે વસ્તુપાળ અને તેજપાળ. પ્રશ્ન 32 વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ આવશે કર્ણદેવ. પ્રશ્ન 33 ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે ઈસવીસન 1304ની આસપાસ. પ્રશ્ન 34 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ આવશે પાલ વંશનું. પ્રશ્ન 35 નાઝીમો એટલે? જવાબ આવશે સુબા. પ્રશ્ન 36 ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ બન્યો? જવાબ આવશે મુઝફ્ફર શાહ અથવા જફર ખાન. પ્રશ્ન 37 જફર ખાન ગુજરાતનો સુલતાન ક્યારે બન્યો? જવાબ આવશે ઈસવીસન 1407માં. પ્રશ્ન 38 જફર ખાન કયું નામ ધારણ કરી ગુજરાતનો સુલતાન બન્યો? જવાબ આવશે મુઝફ્ફર શાહ. પ્રશ્ન 39 દિલ્હી સલ્તનત કાળમાં કેટલા સુલતાનો થઈ ગયા? જવાબ આવશે 14. પ્રશ્ન 40 અહમદ શાહ, મહમૂદ બેગડો અને બહાદુર શાહ જેવા સુલતાનો કયા વંશના સુલતાનો હતા? જવાબ આવશે દિલ્હી સલ્તનત કાળના. પ્રશ્ન 41 અહમદ શાહે કયું નગર વસાવ્યું? જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન 42 અમદાવાદ નગર કોણે વસાવ્યું? જવાબ આવશે અહમદ શાહે. અસ્તુ તાપી પાઠશાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી વિડીયો તમારા સુધી પહોંચે. થેન્ક યુ.